શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હે ભક્ત ભલા ભગવાનના ને પ્રેમી પ્રાગજીભાઈ, સત્સંગમાં શિરોમણી એ બીજો ન કોઈ. હૃદય રમે રે મૂર્તિ નેણું ને ગમે એવા પ્રાગજી ભગત જીવન હૃદય રમે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના જીવનમાંથી બહુ જ ટૂંકા સમયની અંદર પણ સમગ્ર જીવન સિદ્ધાંત સાર આવરી લેતી નાની વિડીયો ભગતજી મહારાજનું સ્મૃતિ મંદિર જે મહુવામાં થયું છે ત્યાં આગળ બતાવવામાં આવે છે. આપણામાંથી પણ કદાચ આપણે ત્યાં ન ગયા હોય તો અહીંયા ઘરે બેઠા આપણને પણ એ યાત્રાનો લાભ મળ્યો અને એમના જન્મદિવસ નિમિત્તે તેમના જીવન ચરિત્રનો ટૂંકો આપણને પરિચય પણ મળ્યો. જે જૂના હરિભક્તો છે એ સૌને ખ્યાલ છે કે સંસ્થાના સાક્ષર વ્યાસ સમા પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ દવે એમણે અનેક વાર આ વચન ઉચ્ચાર્યું છે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનું જીવન મને 100 વાર કહ્યું. હર્ષદભાઈને સત્સંગ થયા પછીથી શાસ્ત્રીજી મહારાજ અંતર્ધાન થયા ત્યાં સુધીના ટૂંકા ગાળાની અંદર 100 વાર એકની એક વાત હું ને તમે આપણે સૌ પણ ગુરુનો મહિમા જાણીએ જ છીએ. આપણે તો શ્લોક બોલીએ છીએ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના મહિમાની વાત, ભગવતજી મહારાજના જીવનની વાત આમ જુઓ ને તો ભગતજી મહારાજનું જીવન ચરિત્ર આટલું નાનું છે. ત્યારે તો જીવન ચરિત્ર પણ નહીં હોય ને કોને બહાર પાડ્યું હોય. શાસ્ત્રીજી મહારાજે સ્વયં થોડાક પ્રસંગો, થોડાક એટલે અત્યારે જે આપણે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર જોઈએ એમાંથી લગભગ અડધું જેટલું એમને જાતે એ વખતે લખ્યું હતું, પરંતુ બીજું કંઈ બતાવી શકાય એવું કંઈ નહોતું. ભગતજી મહારાજના જીવન સિવાય બીજું કોઈ કાર્ય બતાવી શકાય એવું કંઈ જ નહોતું. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ભગતજી મહારાજના જીવનમાંથી આપણને પ્રેરણા મળે એના માટે વાત કરે છે કે જો વ્યક્તિ પોતાનું જીવન શુદ્ધ, પવિત્ર, ચોખ્ખું, નિયમ ધર્મયુક્ત બનાવે ને તો એને બીજી કોઈ કશું કરવાની જરૂર જ નથી. સ્વામી ડોક્ટર સ્વામી વાત કરતા કહે છે કે ભગતજી મહારાજે મારા ખ્યાલ પ્રમાણે એક પણ મંદિર બાંધ્યું નથી, કોઈ મંદિરમાં પ્રતિષ્ઠા કરી નથી, કોઈ પુસ્તક લખ્યું નથી, કોઈ કાવ્ય લખ્યું નથી, કોઈ એક લેખ લખ્યો નથી. છતાંય સમગ્ર વિશ્વની અંદર BIPS ના 1100-1200 થી વધારે મંદિરોમાં અને લાખો હરિભક્તોના ઘરમાં બેસી ગયા. એટલે કંઈક આવડત હોય, કંઈક એમને તો પોતાનું નામ લખતા માન આપણે સૌ એની પ્રસાદીની સહી કરેલી જોઈએ છે. ભગતજી મહારાજના જીવન ચરિત્રમાં પાછળ એમની સહી કરી લે, પ્રાગજી દરજી, પ્રાગજી ગોવિંદની સહી, દસ્તક પોતે એવું લખ્યું છે. પણ આપણે દર્શન કરીને આનંદ થાય, એ ઉપરથી નીચે ઝીકઝાક જતા એવા અક્ષરો છે, દિવ્ય અક્ષર. આપણે એવા કરવા હોય તો ન થાય અત્યારે. એટલે કશું ભણ્યા નહોતા, પણ વગર ભણે જેને બ્રહ્મ વિદ્યા ભણીને આવ્યા તે સાક્ષાત હોય. હવે ભગતજી મહારાજના જીવનને સમજવા માટે હમણે આપણે એમનું જીવન જોયું ને, શાસ્ત્રીજી મહારાજે એમને પોતાના ગુરુ તરીકે એમને સ્વીકાર્યા, ગુરુ કર્યા અને ગુરુ સ્વીકાર્યા. ડોક્ટર સ્વામી આ વાત પણ બહુ મનનીય રીતે કહે છે, કારણ કે તેઓ જે કોઈ આવી વાત પ્રસંગ હોય ને એને એકની એક વાત કલાકો સુધી એનું મનન કરે છે. આપણને પ્રશ્ન એ છે કે આપણે સાંભળીએ છીએ, પણ સાંભળ્યા પછીનું જે બીજું સ્ટેપ છે ને, જેમ તમે આખો દિવસ કમ્પ્યુટરમાં કામ કરો, આ તો આપણા દ્રષ્ટાંતથી આપણને સમજાશે. આખો દિવસ સુધી સતત 12-14 કલાક સુધી ખૂબ મહેનત કરીને કોઈ એક પ્રોગ્રામ કે કંઈક કર્યું અને સાંજે સેવ કરવાનું ભૂલી ગયા તો પછી ગાંઠિયા થાય કે નહીં?
એ સેવ કરવું જોઈએ કે નહીં? આખો દિવસ જે 12 કલાક મહેનત કરી હોય એ તમારે ફરીથી જો રાખવું હોય તો સેવ કરવું પડે. એવી રીતે જે કંઈ આપણે શ્રવણ કર્યું હોય એનું જો મનન ન કરીએ, વિચાર ન કરીએ ને તો પછી ગાંઠિયા થઈ જાય, એટલે કે ભૂલી જઈએ, કઈ જ યાદ રહે નહીં. એટલે ડોક્ટર સ્વામી ભગતજી મહારાજના જીવન માટે શાસ્ત્રી, આપણે એમની વાતો સાંભળીએ છીએ તો કહે છે કે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા. હવે ક્યાં ભગતજી મહારાજ અને ક્યાં શાસ્ત્રીજી મહારાજ? લૌકિક દ્રષ્ટિએ સરખામણી કરે છે કે ભગતજી મહારાજ જ્ઞાતિની દ્રષ્ટિએ લો કાસ્ટમાં જન્મ્યા છે, પણ ભગવાનના ભક્તની જાતિ જોવાતી નથી. એ કઈ જ્ઞાતિમાં જન્માઈ અગત્ય ને. મુનિ નારદની હે જાત ન જોતા, દાસી પુત્ર જગ જાણે રે. નારદજી ક્યાં જન્મ્યા? ભગવાનના ભક્ત માટે જાતમાં તો મળે. મદાયતમ તુ પૌરુષમ, પૂરો પુરુષાર્થ કોને કેટલો કર્યો છે અગત્યનું છે. તો ભગતજી મહારાજની દ્રષ્ટિએ જાતીય જન્મ એને ન જોઈએ તો બીજી રીતે જુઓ તો તેઓ સાવ નિરાક્ષર છે. અને શાસ્ત્રીજી મહારાજ માટે એ વખતે 4 આચાર્યોની સાથે જેને સેવા બજાવી છે અને સલાહ આપી છે એવા વરતાલના સર્વે સર્વા કોઠારી ગોવર્ધનભાઈ એવું કે અને એના કરતા એ બધા જ વિદ્વાનોને ભણાવવા વાળા, સંતોને ભણાવવા વાળા દક્ષિણના દ્રાવિડી શાસ્ત્રી રંગાચાર્ય જેવું કે અસ્મિન સંપ્રદાય એકમેવ, આખા સંપ્રદાયની અંદર આવા વિદ્વાન એકઈ નથી. મહિધર શાસ્ત્રી જેવાને શાસ્ત્રાર્થમાં જેને હરાવ્યા. મહિધર શાસ્ત્રીના દીકરા જીવનરામ શાસ્ત્રી, શાસ્ત્રીજી મહારાજ એમની પાસે ભણતા હતા, અભ્યાસ કરતા. તો એમને ભણતા ભણતા શાંકર મતમાંથી, વેદાંતમાંથી, અદ્વૈત વેદાંતમાંથી રામાનુજ વેદાંતના અભ્યાસી કરી દીધા. શાસ્ત્રાર્થો કરી પંડિતો ભરી સભા જીત્યા મહી વાદથી એવા યજ્ઞ પુરુષ હતા. એટલે શાસ્ત્રીજીમાં આવા પ્રખર વિદ્વાન હતા. અને આવું હોવા ભગતજી મહારાજ સામાન્ય, શાસ્ત્રી મહારાજ અસામાન્ય. પણ એ ભગતજી મહારાજને ઓળખ્યા પછી એનો સમાગમ કરવા જતા શાસ્ત્રીજી મહારાજને કેટલી ઉપાધિ આવી. મને લાગે છે કે આવું જો હોય ને તો કોઈ એમ કે ભાઈ હું તો છે ને એને મેં મનોમન એને ગુરુ કર્યા છે, એ જ મારા હવે ગુરુ રહેશે. પણ આટલી ને આવી ઉપાધિ, આટલા કષ્ટ સહન કરવાના કોઈ જ ના કરે. તો શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના જીવનમાં એવું શું વિશિષ્ટ જોયું હશે, એવું એમને શું અનુભવ? ભગતજી મહારાજનું આખું જીવન ચરિત્ર વાંચીએ અને શાસ્ત્રી મહારાજનું પણ ભગતજી મહારાજના યોગ સુધીનું જીવન ચરિત્ર વાંચીએ તો ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને કોઈ પરચા બતાવ્યા નથી, કોઈ ચમત્કાર બતાવ્યો નથી. સામાન્ય રીતે વિના ચમત્કાર નહીં નમસ્કાર. કોઈ એવો ચમત્કાર બતાવે તો ગમે તેવો માણસ હોય તો નમસ્કાર કરે કે ભાઈ આમાં કંઈક છે. શાસ્ત્રીજી મહારાજે એવો કોઈ ભગતજી મહારાજે શાસ્ત્રીજી મને એવો કોઈ ચમત્કાર બતાવ્યો નથી. એક ચમત્કાર જે આપણે પહેલો એને યોગમાં આવ્યા એ જોઈએ છે કે ભાઈ સુરત મંદિરની અંદર ભગતજી મહારાજ કપડા સીવતા હતા. ઠાકોરજી સંબંધિત કઈ સીવણ કામ ચાલતું હતું ને 50 જેટલા ભક્તો ત્યાં બેઠા એમની વાતો સાંભળતા હતા. શાસ્ત્રીજી મારી પ્રતિષ્ઠા સેવામાં બહુ વ્રત હતા એટલે એમને ત્યાં બેસવાનો યોગ નહોતો, પરંતુ વારે તહેવારે ત્યાંથી પસાર થવાનું થાય એ જ સભા મંડપ હતો, ત્યાંથી જ આગળ જવા આવવાનું થતું હતું. એટલે એમણે જોયું, હું પહેલી વાર એમને જોયા છે, આ ભગત કથા કરે છે, આવી સરસ વાતો કરે છે, એની સાથે સાથે એ સીવતા જાય છે. પણ સીવવાનું જે કપડું હોય, સોય હોય, એમાં એની વૃત્તિ નથી, એ બાજુ દ્રષ્ટિ પણ નથી. અને બધાની સામે આમ આજુબાજુ જોતા જાય છે અને સીવે છે, છતાંય એનું સીવવાનું જે છે ને એકદમ સ્ટ્રેટ સીધું ચાલે છે. આ તે શું કહેવાય?
આવો એને સંકલ્પ થાય છે ને, ત્યાં શિવતા ભગતજી મહારાજ એવું કે સાધુરામ, જીવ પ્રાણી માત્ર ને બે લોચન હોય છે. ઘણા તો બે નથી હો, છે તોય નથી જેવા જ છે. જીવ પ્રાણી માત્ર ને બે લોચન કહેતા કે બે આંખ હોય છે. વિદ્વાન ને 3 આંખ હોય. જ્ઞાની હોય ને, ઓલું યોગી બાપા દ્રષ્ટાંત આપે છે ને કે આ કાગળ બોલશે, તો કાગળને બોલાવવા માટે તો જે શેરડીનો ભારો લઈને ગયો તો એ માણસે પણ પ્રયત્ન કર્યો પણ ન બોલ્યો. અને એ જ ભારો ત્યાં જે ગામમાં જવાનું હતું એ ગામમાં શેઠને ત્યાં જઈને નાખ્યો અને 5 સેકન્ડમાં જઈને કહ્યું કે આમાંથી કેમ 2 શેરડી ઓછી થઈ છે? તો કે તમને કોને કીધું? તો કે આ કાગળ બોલે. તો કે મેં તો રસ્તામાં બોલાવવા બહુ પ્રયત્ન કર્યો. એટલે જ્ઞાનીને એટલે કે વિદ્યાવાનને 3 લોચન છે. એમ કરીને પછી કહે છે કે હું તો આંખથી દેખું છું, હાથથી દેખું છું, બરડેથી પણ દેખું છું. હું તો બધેથી જોઈ શકું છું, દેખી શકું છું. આને જો પરચો કહો તો પરચો, અને ચમત્કાર કહો તો ચમત્કાર. જે કહો તે આટલો જ નાનો પ્રસંગ. ફક્ત એટલા પ્રસંગમાં આ પુરુષને ઓળખી ગયા. અને પછી સમયની સેવા દરમિયાન પણ એનો સમાગમ કર્યો. પછી ગુરુ થકી ઘણું જાણ્યું. પણ મારું કહેવાનું એટલું જ કે ફક્ત આટલો સમાગમ કરવાથી એને માટે ન્યોછાવર થઈ ગયા. એને માટે રાન ને પાન. અમારા સાધુ જીવન માટે એવું કહેવામાં આવ્યું છે કે સાધુ આ ભગવો વસ્ત્ર ધારણ કરે, સાધુ કપડા પહેરે, દીક્ષા લે, અને પછી પોતાને કંઈક અનુકૂળ ન આવ્યું, પોતે નિયમ ધર્મ પાળી શકે એવું ન લાગ્યું, અને પોતે ગુરુ પાસે નિષ્કપટ થઈ રજા લઈ અને ઘરે જાય તો એ શાસ્ત્રમાં બાદ કયો નથી. પરંતુ એનો કોઈ વાંક ન હોય અને બીજી કોઈ વ્યક્તિ એ સાધુના જો કપડા ઉતારે ને તો એવું કહેવાય કે ગાયના, જીવતી ગાયના શરીર ઉપરથી ચામડું ઉતારે એટલું દુઃખ થાય એવું વસ્તુ લાગે. ભગતજી મહારાજને ગુરુ તરીકે સ્વીકારવા માટે એવી ને એટલી ઉપાધિ આવી, ત્યારે એમને ઉપરથી ભગવું કપડું, નીચેનું તો શાસ્ત્રી મને ભગવું જ હતું, ઉપરનું ભગવું કપડું ઉતારી લીધું, સફેદ પહેરાયું. તો શાસ્ત્રીમાં જે મીરાબાઈ કીધું ને કે કાળા પહેન કે ભી, કદાચ મને કાળા કપડા પહેરાવો ને તો પણ હું ભગતજી મારા ગુરુ છે એ વાત કરીશ ને કરીશ. એ વાત કરી તો ભગતજી મહારાજની અંદર શાસ્ત્રીજી મહારાજે એવું શું જોયું હશે કે એના માટે આવું ને આટલું કરવા તૈયાર થયા અને કર્યું. એના માટે જે કંઈ કરવું ઘટે એ કર્યું. આટલું કર્યા પછી ભગતજી મહારાજ માટે આટલી મોટી સંસ્થામાંથી છૂટા કરે, સફેદ પહેરાવે, અને હવે તો ભગતજી મહારાજ આમ રંજી થઈ જાય, શું તે મારા માટે કરી નાખ્યું. પણ ભગતજી મહારાજે એની ઉપેક્ષા કરી. ભગતજી મહારાજ એને સામેથી કોઈને એવું બોલાવે નહીં, કઈ નહીં, એટલું અંતરથી રાજી હતા. પણ લૌકિક રીતે જુઓ તો આમ આપણને કોઈ જો બોલાવે નહીં ને, સેજ નિગ્લેક્ટ કરે ને, આપણી સામે ન જોવે ને તો એમ થાય આના કરતા શું ખોટું હતું. એટલે મારું કહેવાનું એટલું જ છે કે શાસ્ત્રીજી મહારાજ જેવા વિચક્ષણ પુરુષ, એમણે ભગતજી મહારાજને ગુરુ કર્યા એ એમના ગુણ જોઈને, એમની બ્રાહ્મી આધ્યાત્મિક સ્થિતિ જોઈને કર્યા છે. ભગતજી મહારાજ ભલે હતા ગ્રહસ્થાશ્રમની અંદર, પરંતુ તેઓ ધોળે કપડે એક આધ્યાત્મિક અનુભૂતિ કરનાર મહાપુરુષ હતા. એવું શાસ્ત્રીજી મહારાજે પ્રથમ દર્શને એને પ્રતીતિથી એને ઓળખી લીધા. એટલા માટે શાસ્ત્રીજી મહારાજ એને માટે જે કરવું ઘટે એ કર્યું, અને આપણને પણ એ માર્ગ ચીધ્યો, એ માર્ગ બતાવ્યો કે કોઈ વ્યક્તિ ઉપરના ગુણે કરીને ઓળખાય નહીં. સારંગપુરનું કાળિયાણી ત્રીજું શુકમની મોટા સાધુ છે, માણસ ઉપરની પ્રકૃતિથી ઓળખાય નહીં. એટલે ઉપરથી ખબર ન પડે
આપણે તો એવી પરીક્ષક બુદ્ધિ પણ નથી કે આપણે ભગતજી મહારાજને કે આવા કોઈ સંતને ઓળખી શકીએ. આપણે તો ભગવાનની કૃપાથી એવા ભાગ્યવંત ઓલામાં જન્મ્યા છીએ, સત્સંગમાં આવ્યા છીએ કે આપણે એવું ઓળખવાની જરૂર જ નથી પડતી. આવા જે પુરુષો છે એને જ આપણને પરંપરાગત ઓળખીને આપણને એનો યોગ સત્સંગ આપ્યો છે. તો ભગતજી મહારાજના જીવનમાંથી નાની મોટી પણ સાધના કેવી રીતે કરવી એ આપણને એમના જીવનમાંથી જોવા મળે છે. એ વખતે તો બીજું કંઈ હતું જ નહીં, ફક્ત ને ફક્ત કેવળ આ જ એક સાધના હતી. તો ભગતજી મહારાજે પણ ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટે અનેક પ્રકારની સાધના કરી. આદર્શ ગુરુ ભક્ત કેવો હોય એનું એક પૂરું દ્રષ્ટાંત ભગતજી મહારાજ છે. ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળે એમ ભગતજી મહારાજનો દેહ વળે. આમે વાત સાચી છે કે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય ને, નો પેઇન નો ગેઇન. જો કોઈ કષ્ટ ન પડે ને તો કઈ પ્રાપ્ત થાય જ નહીં. વાંસળીને વાગવું હોય ને તો એને વિંધાવવું પડે, એમાં એને કાણા પડે, છેદ પડે ને પછી જ એમાંથી સૂર નીકળે. એમ કોઈ વસ્તુ સહેજે સહેજે એવી થતી જ નથી. એને માટે તો એવું કષ્ટ તો સહન કરવું જ પડે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ વાત લખી છે નિષ્કુળાનંદ કાવ્યમાં. જેમાં કુશાલ કસે કુંવરી મૃતિકા, વળી કાષ્ટને કસે છે સુથાર, દરજી કસે છે દુકુળ ને લોહને કસે છે લોહાર. જેમ કુલાલ કસે મૃતિકા, કુલાલ એટલે કુંભાર, માટીને જેમ જેમ પીલે કસણી કરે છે પછી એમાંથી માટલું થાય છે. વળી કાષ્ટને કસે છે સુથાર, લાકડાનું કાર્વિંગ આપણે જે કંઈ જોઈએ છે તો સુથાર કામ કરવા વાળા એની ઉપર કોતર કામ કરે છે ત્યારે એમાંથી સુંદરતા પ્રાપ્ત થાય. દરજી કસે છે દુકુલને, તમે જે શર્ટ ટી શર્ટ પહેર્યું છે ને એ અમારે જેવું નથી અમે ફાડીના બે કરીને પહેરી દીધા. એ ભગવાને અમને જેવી સવલત આપી છે. અમારું છે ને ઓલ ઇન વન છે. ડોક્ટર સાહેબ તમે નીચેનું ઉપર પહેરી જવો લો પહેરાય. અમારે ગમે તે આંખ બંધ કરીને ગમે તે ઉપરનું નીચેનું ઉપર પહેરવાનું કઈ પ્રશ્ન જ નહીં. તો કે છે કે દરજી કસે છે દુકુલ ને, લોહને કસે છે લુહાર. બ્રહ્માનંદ સ્વામીએ આ નિષ્કુળાનંદ સ્વામી આવું લખ્યું, બ્રહ્માનંદ સ્વામી આવું જ લખ્યું. जैसे है बहुता समय डार के धोए विकार सुनार मिटावे, द्युतत जुदर जी पट फार के काष्ट कुंभार सुथार बनावे, ए लोह लुहार शिला कर पाहन. આ બધા જ એક પછી એક જે કષ્ટ સહન કરાવે છે. યુ શિષ્ય કુ ગુરુ દેવ સુધારત સોહી બ્રહ્માનંદ આનંદ પામે. તો ભગતજી મહારાજે ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટે સ્વામીની જેવી રીતે જીભ વળે એવી રીતે ભગતજીનો દેહ વળે. આપણે વિચાર તો કરીએ, 23 કલાક સુધી સેવા કરે. અત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ 3 કલાક સુવે છે. એમના એક ઇન્ટરવ્યુમાં એ કહે છે કે મારી ત્યાં સુધીની નેમ છે કે હજી મારે 0 સુધી પહોંચવું છે. 3 કલાક પણ વધારે મારે સમાજની દેશની જનતાની સેવા કરવા માટે મારે 3 કલાક પણ શા માટે સૂવું જોઈએ? આપણા ઋષિ મુનિઓ સાધકોએ એવી સાધનાઓ કરી છે કે જેને સુવાની જરૂર જ ન પડી. તો મારે પણ એવી સાધના કરવી છે. ભગતજી મહારાજે આપણા માટે એક આદર્શ પૂરું પાડવા માટે 23 કલાક સુધી સેવા કરે અને 1 કલાક આરામ કરે. એ પણ આવી રીતે આમ પલાઠી વાળે આમ 1 કલાક માટે. 1 કલાકમાં આપણે 8 કલાકની જેટલી નિદ્રા લઈએ ને એટલી લઈ શકતા. આપણે એક સિદ્ધિ છે, થાય એવું કરી શકાય. તો દેહ કરીને શું ન થાય એ ભગતજી મહારાજે આપણને કરી બતાવ્યું. તો સ્વામીએ કેવી કેવી આજ્ઞાઓ કરી. હમણાં અઠવાડની કુંડીનો એક પ્રસંગ જોયો ને, સ્વામી તો ભગતજી આમ એની પાછળ ને પાછળ ફરતા હતા ને તો બીજાને બતાવવા માટે. ભગતજીના તો રોમ ની અંદર હતું કે 68 તીર્થ સ્વામીના ચરણની અંદર છે જ, એમાં કોઈ એને શંકા જ નહોતી.
પણ સ્વામી ત્યાં આગળ ઉભા હતા ને વળી ત્યાં હેઠવાડ એટલે કે મંદિરની અંદર જે કઈ વાસણ કુસણ ધોવાતા એનું પાણી ત્યાંથી રહેતું હતું. અને અહીંયા તો આપણને બતાવ્યું ખાડ ઉપર ઉભા, પણ સ્વામી ત્યાં ઉભા હતા ને એનું છાલક આવે ત્યારે પાણી છેક ઉપર આવતું હતું. એટલે કે ગુણાતીતાનંદ સ્વામીના પગનો સ્પર્શ થતો ને પાણી પાછું કુંડીમાં છે. અને એ સમયે સ્વામી એવું બોલ્યા કે 68 તીરથ ક્યાં છે. મને લાગે છે આપણે ત્યાં હાજર હોય ને બાપા અત્યારે આવું બોલે ને, આટલું પ્રસંગ સાંભળ્યો છે, જોયો છે. મેં તો તમને આજ્ઞા કરી કે 5-10 વાર આ વિડીયો જોજો, અને પછી કદાચ બાપા ત્યાંથી નીકળ્યા હોય ને કે 68 તીરથ ક્યાં છે, તો કે 68 તીર્થ તો ક્યાં હોય, ભારત વર્ષમાં છે. અથવા તો કઈક નરસિંહ મહેતાના પદમાં બહુ થી હોય તો એમ કે 68 તીરથ મારા સંતને ચરણે, કોટી ગયા કોટી કાશી રે. એ સમયે પ્રતીતિ પૂર્વક એવા ગંદા પાણીમાં ડૂબકી મારવીને મને લાગે છે કે ભગતસિંહ સિવાય કોઈ, એટલે કે ભગતજી કરતા ગુણાતીત ગુરુઓ સિવાય આવું કોઈ ના કરી શકે. ગુણાતીત ગુરુઓ જ આવી આજ્ઞા ગુરુની પાળી શકે. તો આપણને તો એવી કોઈ મોટી કડક આજ્ઞા આવતી નથી. આપણને કોઈને અત્યારે એવું ના કે જાઓ ગિરનારને બોલાવી લાવો, કારણ કે આને લાવે ને તો આપણે છે ને સ્થૂળ ગિરનાર તરફ જોઈએ, પણ ખરેખર ગિરનારને બોલાવી લાવો એટલે કે ગમે તેવી અશક્ય આપણી બુદ્ધિમાં ન બેસે એવી આજ્ઞા ગુરુ કરે, તો પણ કોઈ પણ પ્રકારના સંદેહ વગર એ આજ્ઞા પાળવાની આપણી તત્પરતા હોય, બસ એટલું ગુરુને કરાવવું છે. એટલી માનસિક તૈયારી કરવાની છે કે કદાચ મધ્યનું 61 નિયમ, નિશ્ચય અને પક્ષ 3 વાના હોય એને પાકો સત્સંગી કહેવાય. નિયમની અંદર, પછી નિશ્ચયની અંદર કહ્યું, પછી કે આ ઘડીએ પરમહંસ થાય. આ તમે બધા સિનિયર સિટીઝન ને બાપા કે આ ઘડીએ પરમહંસ થાવ અને એક સાથે 1000 આવી જાવ, તો અમારે તમારી સેવામાં જ રહી જવાનું ને, બધા હાથ પકડવાના ને, એને પગ દબાવવાના, હાથ પકડવાના, દવા આપવાની, દવાખાને લઈ જવાના કે કોઈને તો તૈયાર જ થઈ જાય. કે ઘરની અંદર મેણા ટોણા ખાવાનું, ટાઢું ખાવું, 2 દિવસ પહેલાની બનાવેલી ખીચડી કે દાળ ખાવી, એના કરતા સાદું તો દરરોજ તાજું જમાડે તો તરત પરમહંસ થાય. પરમહંસ થાય એટલે કે એવી આજ્ઞા કોઈ થાય તો તત્પરતા બતાવે, એવી તત્પરતા બતાવે કે તમારે અર્થ શું ન થાય. તો ભગતજી મહારાજના જીવનમાંથી આપણને ગુરુની આજ્ઞા કેવી રીતે પાળવી, ગુરુને રાજી કેવી રીતે કરવા, એ બહુ જ સારી રીતે સમજાવે છે. આટલા બધા આંબા હોય, એક માણસ હોય, અને બાજુમાં નળ આવતો હતો, નળમાંથી દેગડા ભરી ભરીને પાવાના છે. બાજુમાં નીચે નદી છે, ત્યાંથી જવાનું, માથા પર એક બેનો પાણી ભરવા જાય ને, આ જે ઘડો હોય એના પર બીજું મૂકે ને એક કાખમાં લે, એવી રીતે એક સાથે 3 દેગડા લાવે અને નદીમાં જઈને લાવવાના, પાછું જવાનું, પાછું લાવવાનું. અને આજુબાજુ સમયા ઉત્સવમાં હોય, ભગતજી મહારાજ તો ગુણાતીતાનંદ સ્વામીના લાડીલા છે, અને હરિભક્તોને કે ચાલો સ્વામીએ બધાને આજ્ઞા કરે, ચાલો હરિભક્તો બધાય. અને આપણા જેવા બુદ્ધિશાળી હોય શું કરે ખબર છે, એવી પછી 50 જણા લટ કરી એક જણને નદીમાં ઉભો રાખે, પછી બાજુ આમ લાઈન ક્યુ કરી દે, એટલે ઓલો ભરે ને આમ કરીને આમ કેટલું ઈઝી થાય, બુદ્ધિથી થઈ જાય ને. ભગતજી મહારાજે આમાં બુદ્ધિ ન વાપરી, આમાં ગુરુને રાજી કરવાની એક અલૌકિક દાન છે. એટલે કે ગુણાતીત ગુરુઓએ ગુણાતીત પુરુષને કેવી રીતે રાજી કર્યા છે, તો આપણને તો એવી કોઈ આવી કઠિન આજ્ઞા આવતી જ નથી, કરતા નથી. પણ જે કંઈ કરી છે એમાં માનસિક આપણી તૈયારી હોય, એ ભગતજી મહારાજના જીવનમાંથી આપણને જાણવા મળે છે, શીખવા મળે છે. અને લોકની અંદર નિંદા થાય એવી હોય કે આમ લોક લાજ આડી આવે એવી હોય ને, એવી આજ્ઞાઓ પણ ભગતજી મહારાજે પાળી છે. અને સૌથી અગત્યની ને અઘરી આજ્ઞા હતી. આ બધી તો છે ને આમ જુઓ તો અઘરી જ છે, આપણા માટે તો અતિશય અઘરી છે, પણ ભગતજી મહારાજ માટે આ અઘરી નથી. બીજી આજ્ઞા અઘરી હતી કે એ વખતે ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી એવા નંદ સંતો હતા. એ નંદ સંતોમાંથી એક સંત તો છે ને આમ અત્યંત કડક હતા. કદાચ દુર્વાસા ઋષિનો એના ઉપર હાથ કે એની પ્રસાદી કે એ જ્યાં દુર્વાસા બેઠા એની ચરણ રજ એના માથા ઉપર જાણે કે જાણે ચડી ગઈ હોય ને, એટલા શાંત સ્વભાવના હતા. સમજી ગયા અમારા હક્કા બાપુની ભાષામાં,
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ પવિત્રાનંદ સ્વામીને તું વાત કરી અક્ષરની, કે હું તો કરું. હવે ક્યાં પવિત્રાનંદ સ્વામી એ પાછા વિદ્વાન પણ હતા અને સાધુ છે, અને મેં હમણાં તમને કીધું ને એવા સ્વભાવના છે. એની આગળ જતા તો ભલભલા પણ બીવે. ભગતજી મહારાજ એની સેવામાં લાગ્યા. એને રાત્રે સુવા જાય ને ત્યારે પગ દબાવે, સવારે ઉઠે ત્યારે નાતા હોય તો પાણી કાઢી આપે, અને નાની મોટી સેવા કરે. એમ કરતા સેવા કરતા કરતા રાત્રે પગ દબાવતા દબાવતા કે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. તે હોય છે, ભલે એમાં તારે શું વાંધો છે કે નહીં, સ્વામી સંત છે એમ કરીને ધીરે ધીરે કે તમે જો એ નહીં સમજો ત્યાં સુધી તમારો મોક્ષ નહીં થાય. અરે હવે મોક્ષ વાળી મને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે મારું જાણે અજાણે નામ લે એનોય મોક્ષ થાય. તું મને મોક્ષ નહીં થાય હું કહેવા મારો કોણ? પહેલા તો આવી વ્યક્તિને કોઈ જઈને કહી શકે ખરા? અને કહેવાય? પણ ભગતજી ખરેખર મરણિયા થયા હતા. અક્ષરની મોરલી જે રીતે એમને વગાડી, જ્યાં વગાડી, જે રીતે વગાડી અને જેવી વગાડીને એવી અત્યાર સુધીમાં કોઈએ વગાડી નથી. એ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરવામાં ભગતજી મહારાજ પોતાનું માથું છે ને પેટ કટારી રે મારીને સન્મુખ ચાલે, પાછા ન વળે રે કોઈ નાતે ન રે વાલા, આમાં સામા રે ઉડે માલા અણિયાળા. એ અવસરમાં રે રાજી તે મતવાલા. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે ને એવી રીતે શિર કરમાં લઈને માથું છે ને પેલા વાઢી હાથમાં લઈને મરણિયા થઈને પછી નીકળ્યા હતા. કે દૈહિક રીતે મરવું એને તો મરણ નથી માનતા, અને બીજી રીતે મરવાનું થાય તો ભગવાનના ધામમાં, આ દેહમાં જેમ છે એના કરતા ત્યાં વધારે સુખ છે. તો આ રીતે ભગતજી મહારાજે લૌકિક રીતે પણ સ્વામીની બધી આજ્ઞા પાળી, અને આધ્યાત્મિક રીતે પણ એમણે ગુરુની ખૂબ આજ્ઞા પાળી છે. તો આપણે પણ આપણા યોગમાં એક તો પહેલા ફરીથી કે આપણા જે ગુરુ, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, મારા ખ્યાલ પ્રમાણે અહીંયા બેઠેલા બધાને હું ફરી પૂછું છું, હમણે આના પછી થોડાક સમય પછી હરિજયંતિ આવશે. જે લોકોએ બીએપીએસ સંસ્થા દ્વારા ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ પ્રભુ અને નીલકંઠ વર્ણિની 7 ભાગ જે બારે પડી વિડીયો, એ એક વાર 7 એક વાર જોઈ. થોડાક જ તમે મારી સામે દર્શન આપી રહ્યા છો, પણ જેને 7 ભાગ જોયા ઊંચી આંગળી કરો. હે ભગવાન, આટલું બીજું ઓછું કરીને પણ એક બધાને હું વિનંતી કરું છું, કરબદ્ધ હાથ જોડીને વિનંતી કરું છું કે હરિજયંતિના ઉત્સવ પહેલા આ 7 ભાગ એક વાર 2 વાર, મારું ના કહેવાય કે એટલા વાર, પણ મને અતિશય ગમે છે. કારણ કે એ કથા કરવાની હોય ને, આમાંથી જોઈને પછી કરીએ ને એવો આનંદ આવે, અત્યંત સુખ આવે. તો તમે બધા પણ હરિજયંતિ પહેલા આ બધા ભાગ જોજો. પછી જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામી, મારા ખ્યાલ પ્રમાણે તો આપણા વડીલો માટે તો અત્યારે આપણા માટે સુવર્ણ કાળ છે. આપણે સતયુગમાં જીવી રહ્યા છીએ, કારણ કે એક તો ભગવાને આપણને આવી નિવૃત્તિ આપી, આવો સરસ રહેવાનો બધી રીતનો સાનુકૂળ યોગ આપ્યો, અને એની સાથે સાથે આપણા તમામ ગુરુવર્યોના ગુણો ઘરે બેઠા બેઠા આટલા સરસ ટીવી ઉપર, પડદા ઉપર આપણને મહારાજ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના ભાગ, ગુણાતીતાનંદ સ્વામી ઉપર મહંત સ્વામી મહારાજે નૈનપુરમાં રહ્યા 2 ગુણાતીત સત્ર કરાવ્યા. પછી એવી આજ્ઞા કરી કે દર વર્ષે શરદ પૂનમથી દિવાળી સુધી આ ગુણાતીત સત્ર કરવું. 3 ગુણાતીત સત્રના એટલે કે 15 તેરી 45 પ્રવચન છે અંદર. તમે સાંભળો તો 45 પ્રવચન. એમાં ભગતજી મહારાજનું આવી ગયું, શાસ્ત્રીજી મહારાજ છે, લિખિત શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ. એક સંતે તો ત્યાં સુધી કીધું કે બીએપીએસ નો આશ્રિત હોય અને લિખિત અને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ વાંચે નહીં કે સાંભળે નહીં તો એને સત્સંગી યોગીજી મહારાજના જીવન ચરિત્રના ભાગ છે. પ્રમુખ સ્વામી મહારાજનો તો દરિયો ખૂટે એવો નથી. 8 ભાગ ને એમણે 9મો ભાગ હમણાં અમારા હાથમાં આવ્યો, તમારા હાથમાં થોડાક સમયમાં આવશે. અમારા હાથમાં 9મો ભાગ આવી ગયો, ગઈકાલ પરમ દિવસથી આવ્યો, ને વાંચવાને આમ તાન ચડી જાય, સુરાતન ચડી જાય, એટલું બધું આવ્યું છે. 99 થી 2002 સુધીના 4 વર્ષનો એમાં છે. તો આપણી પાસે ખજાનો ખૂટે એવો જ નથી. આપણે ઘરે બેઠા બેઠા હરતા ફરતા ખાતા, મને લાગે છે 24 કલાક ટીવી ચાલુ જ રાખવાનું.
ભલે સુઈ જાવ ને તોય ચાલુ જ રાખજો, જાગો ત્યારે તો કંઈક તો દર્શન થાય. એટલે એટલું બધું ભગવાને આપણને સુખ આપ્યું છે, સાનુકૂળતા કરી આપી છે, તો આપણો ખોટો સમય હવે ક્યાંય ન જાય અને ખરેખર આપણે સત્સંગમય જીવન જીવતા થઈએ એવી ભગતજી મહારાજ આપણને એમના જીવન દ્વારા પ્રેરણા આપે છે. તો આપણા ગુરુવર્યોના આ બધા જે ગુણો છે આપણે આત્મસાત કરીએ